ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથીમાં આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 28 અને 29 શીખી ગયા છે. આજે આપણે પ્રશ્ન 30 નીચેના દાખલા ગણો, જે આપણે વ્યવહારિક દાખલાની ગણતરી આપણે આ પ્રશ્નમાં કરવાની છે. તો પહેલો દાખલો છે આપણો, એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3500 ઈંટ લઈ જાય છે. બંને ટ્રકો મળીને કુલ કેટલી ઈંટો થાય? તો અહીંયા કુલ કીધી છે એટલે આપણે આનું શું કરવાનું છે? સરવાળો. પહેલી ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3500 ઈંટો લઈ જાય છે. તો આપણે આ બંનેનો સરવાળો કરીશું. સરવાળાની રકમ લખવાની છે કે 2500 ઈંટ એક ટ્રક લઈ જાય છે. હવે આપણે વત્તા કરીને બીજી ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે? 3500 ઈંટ. તો લખવાનું 3500 ઈંટ બીજી ટ્રક લઈ જાય છે. તો આપણે શું શોધવાનું છે કે બંને ટ્રક કુલ મળીને કેટલી ઈંટો લઈ જાય છે? તો આપણે અહીંયા કુલ ઈંટોની સંખ્યા શોધવાની છે. તો અહીંયા આપણે સરવાળો કરીશું 2500 + 3500. તો અહીંયા શૂન્ય છે એકમમાં, અહીંયા પણ એકમમાં શૂન્ય આવશે, અહીંયા દશકમાં શૂન્ય છે તો શૂન્ય. હવે સરવાળો કરીએ 5 + 5, 5 ને 5 10 થશે, 10નું શૂન્ય, વધી પડી 1, 3 2 ને 1 3, 3 ને 3 6, તો 6000 કુલ ઈંટોની સંખ્યા આવી. તો આપણે જવાબમાં લખવાનું કે બંને ટ્રકો કુલ મળીને 6000 ઈંટો લઈ જાય છે. તમારે આ પ્રમાણે પહેલા દાખલાની ગણતરી દર્શાવવાની છે. બીજો દાખલો જોઈએ. એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4500 ઈંટો છે. બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય? અહીંયા આપણને તફાવત કીધું છે. તફાવત એટલે બાદબાકી થશે. તો જો એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4500 ઈંટો છે. તો આની આપણે બાદબાકી કરવાની છે, પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ નહીં થાય, એટલે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. એટલે આપણે તફાવતમાં લખીશું પહેલાં બીજી ઈંટોની સંખ્યા, એટલે 4500 ઈંટો બીજી ટ્રકમાં. હવે તફાવત છે એટલે આપણે બાદબાકી કરીશું. 1500 ઓછા 1500 ઈંટો એક ટ્રકમાં છે. તો આપણે આની બાદબાકી દર્શાવીશું. 4500 ઓછા 1500માંથી બાદ કરતાં એકમના સ્થાનમાં શૂન્ય છે, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, અહીંયા પણ શૂન્ય, 5માંથી 5 જાય તો શૂન્ય, 4માંથી 1 જાય તો 3 વધ્યા. તો અહીંયા ઈંટોનો તફાવત થશે 3000 ઈંટોનો તફાવત આવશે. તો અહીંયા આપણે જવાબ લખીએ કે બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત 3000 થાય. આ પ્રમાણે તમારે જવાબ એનો દર્શાવવાનો છે. દાખલો 3. જો એક ટ્રક 2000 ઈંટો લઈ જતી હોય તો 16000 ઈંટો લઈ જવા માટે આવી કેટલી ટ્રકની જરૂર પડે? તો જુઓ, અહીંયા આપણે ટ્રકની સંખ્યા શોધવાની છે. એક ટ્રક 2000 ઈંટ લઈ જાય છે તો 6000 ઈંટો લઈ જવા માટે આપણે કેટલા ટ્રકની જરૂર પડે? એટલે ટ્રકની સંખ્યા આપણે શોધીશું. આપણે પદમુખી દાખલાની ગણતરી કરવાની છે કે 2000 ઈંટો માટે કેટલી ટ્રક છે? એક ટ્રકની જરૂર પડે છે. તો આપણને એવું કીધું છે કે 6000 ઈંટો લઈ જવા માટે કેટલી ટ્રકની જરૂર પડે? આપણે ટ્રકની સંખ્યા અહીંયા શોધવાની છે. તો આ પ્રમાણે તમારે પદ મૂકી ચોકડી ગુણાકાર કરીશું. 6000 આવી રીતે ગુણ્યા 1 અને છેદમાં 2000 લખીશું. અહીંયા 3 શૂન્ય સરખા છે એટલે આપણે એના છેદ કાઢી નાખીશું. હવે આપણે ઘડિયાના આધારે ભાગાકાર કરીશું. તો 2નો ઘડિયો 6 સુધી બોલતા 2 તાળી 6 અને 3 એકા 3, તો 3 ટ્રક જવાબ આવશે. તો અહીંયા જવાબમાં આપણે લખીશું કે 6000 ઈંટો લઈ જવા 3 ટ્રકની જરૂર પડે. પ્રશ્ન 4. જો એક ટ્રક 45 ઈંટો લઈ જતી હોય
તો 9000 ઈંટો લઈ જવા માટે આવી કેટલી ટ્રકની જરૂર પડે? તો આ દાખલામાં પણ આપણે ગણતરી કરીશું પદ મૂકીને કે 45 ઈંટો લઈ જવા એક ટ્રક જરૂરી છે. તો આપણે 9000 ઈંટો લઈ જવા માટે કેટલા ટ્રકની જરૂર પડે? આ પ્રમાણેની ગણતરી દર્શાવવાની છે. એટલે 1 ગુણ્યા 9000 છેદમાં 4500. અહીંયા સમાન 2 શૂન્ય છે એના છેદ આપણે કાઢી નાખીશું. હવે અહીંયા 9 છે અને 45 છે તો 9 વડે 45ના ભાગાકાર થશે. તો 9ના ઘડિયામાં અહીંયા 45 છે અને અહીંયા 90 છે તો 45ના ઘડિયામાં 90 આવશે. 90 45 ભાગ્યા 2 કરીશું તો 90 45 દુ 90 થશે અને 2 એકા 2 તો 2 ટ્રક આપણો જવાબ આવશે. આપણે જવાબ લખીશું કે 9000 ઈંટો લઈ જવા 2 ટ્રકની જરૂર પડે. આ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. પ્રશ્ન 5, જો 3 સરખી ટ્રકમાં 12000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? તો અહીંયા પણ આપણે પદ મૂકીને ગણવાની છે. 3 સરખી ટ્રક છે એમાં કુલ કેટલી ઈંટો છે? 12000 ઈંટો છે. તો આપણે એક ઈંટમાં કેટલી ટ્રક છે? એક ટ્રકમાં કેટલી ઈંટ છે એની આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે લખીશું 12000 ઈંટો કેટલા ટ્રકમાં છે? 3 ટ્રકમાં છે. તો આપણે એક ટ્રકમાં કેટલી ઈંટો છે એની સંખ્યા આપણે શોધવાની છે. અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર આ પ્રમાણે કરીશું અને અહીંયા લખીશું 12000 છેદમાં. હવે જુઓ અહીંયા આપણે ભાગાકાર કરીશું. 3ના ઘડિયામાં 12 આવશે. 3 ચોક 12 અને આ આપણા 3 શૂન્ય લાગશે. તો અહીંયા 4000 ઈંટો જવાબ આવશે. તો અહીંયા આપણે લખીએ એક ટ્રકમાં 4000 ઈંટો હશે. પ્રશ્ન 6, જો 4 સરખી ટ્રકમાં 10000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? એમાં પણ આપણે આ જ પ્રમાણે ગણતરી કરીશું કે 10000 ઈંટો 4 ટ્રકમાં છે તો એક ટ્રકમાં કેટલી ઈંટોની સંખ્યા થાય એ આપણે શોધવાની છે. એટલે 4 ગુણ્યા 1 છેદમાં 10000. તો આપણે ભાગાકાર દર્શાવીશું. અહીંયા 10000 ભાગ્યા 4. અહીંયા 2 સંખ્યા વડે આપણે ભાગાકાર કરીશું. 4નો ઘડિયો 10 સુધી એટલે 2 4 દુ 8. 10માંથી 8 બાદ કરતાં 2 વધશે. અહીંયાથી આપણે શૂન્ય લઈશું. થયા 20. 4ના ઘડિયામાં 20 આવશે તો 4 પંચા 20. 20માંથી 20 ગયા તો શૂન્ય વધે. હવે આપણે જ્યાં એકમ અને દશકના શૂન્ય છે એ આપણે અહીંયા ઉપર મૂકી દઈશું. એટલે આપણો જવાબ આવ્યો 2500 ઈંટો. તો આપણે લખીશું જવાબ કરીને એક ટ્રકમાં કુલ 2500 ઈંટો હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે પ્રશ્ન 30ના દાખલાની ગણતરી કરવાની છે. આપણો નવો પ્રશ્ન, ચાલો ગૃહ કાર્ય કરીએ. પહેલો પ્રશ્ન છે એમાં દિવાલ ચણવા માટે નીચેનામાંથી ઈંટોની કઈ કઈ બાજુઓનો ઉપયોગ થાય છે તેના નીચે આપેલા ક્રમ ઉપર તમારે ગોળ કરવાનું છે. તો જો આપણે ઈંટ દોરવા માટે તમને અહીંયા વિકલ્પ આપ્યા છે કે અ, બ, ક, ડ અને ઈ. તો આપણે ઈંટ દોરવા માટે કઈ બાજુનો ઉપયોગ કરીએ છીએ? તો ક અને ઈ. આ 2 બાજુ આવે છે. તમારે ક અને ઈ પર આવી રીતે ગોળ દર્શાવવાનું છે. પ્રશ્ન બીજો તમને કીધું છે નીચેનામાંથી કયું ચિત્ર ઈંટનું છે તેના ઉપર તમે ખરાની નિશાની કરો. જો તમને અહીં 5 ચિત્ર આપ્યા છે તો ઈંટ જેવું ચિત્ર કયું દેખાય છે એ તમારે શોધવાનું છે. તો મેં તમને જવાબમાં બતાવ્યું છે કે 4 નંબરનું ચિત્ર તમે જોશો તો આ ઈંટ જેવું ચિત્ર આપણને દેખાય છે. એટલે તમારે અહીં 4 નંબરના ચિત્ર ઉપર ગોળ કરવાનું, ખરાની નિશાની કરવાની રહેશે. હવે જુઓ
તમને પ્રશ્ન 5 કીધો છે. ત્રીજો કીધો છે કે 5 સેમી ગુણ્યા 5 સેમી માપની દિવાલ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ફૂટપટ્ટીની મદદથી 0 થી 5 સેન્ટીમીટરનું ચોરસ દોરવાનું છે. એટલે 5 ગુણ્યા 5, ચારે બાજુ એનું માપ 5 સેન્ટીમીટરનું. આ પ્રમાણે તમારે 0 થી 5 સેન્ટીમીટર સુધીનું માપ તમારે લેવાનું છે. ચારે બાજુનું માપ 5 સેન્ટીમીટરનું લઈ તમારે ચોરસની રચ દોરવાની છે અને તમારે એમાં દિવાલ દોરીને બતાવવાની છે. આ પ્રમાણે પ્રશ્ન 4, દિવાલ ઉપર જાળી અને ઝરૂખાની પેટર્ન બનાવો. તમારે ચોપડીના પાન નંબર 7 ઉપર ઉદાહરણ આપ્યું છે. જુઓ, મેં તમને અહીં તમે જોઈ શકો છો. તો ઝરૂખાની આ પ્રમાણે તમને પેટર્ન મેં દોરી બતાવી છે ચિત્રમાં. તમારે પણ પેટર્ન દોરવાની છે. પ્રશ્ન 5, ઈંટોથી 2 ભોંયતરાની પેટર્ન બનાવો. આ પણ આપણે સ્વાધ્યાય પાન નંબર 7 ઉપર તમને ઈંટોની પેટર્ન બતાવી છે. એના આધારે તમને આવડતી કોઈ પણ 2 પેટર્ન તમારે અહીં દોરવાની છે. પ્રશ્ન 6, નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત હશે તેની નીચે તમારે ખરાની નિશાની કરવાની છે. તમને અ અને બ દિવાલ બતાવી છે. તો તમારે જે દિવાલ મજબૂત હોય તેની પર તમારે ખરાની નિશાની કરવાની છે શોધીને. તો અહીંયા તમે અ દિવાલ જુઓ અને બ દિવાલ જુઓ, બંનેમાં તફાવત છે. એટલે અ દિવાલ મજબૂત છે એટલે આપણે ખરાની નિશાની કરીશું. હવે પ્રશ્ન 7, નીચે આપેલી ઈંટોની ભાતમાં લાલ રંગ પૂરો. તમને અહીં ઈંટોની પેટર્ન દર્શાવી છે. તમારે તેના આધારે પેટર્નનો ઉપયોગ કરવાનો છે અને તમને આ પ્રમાણે દરેક ભાતમાં લાલ રંગ તમારે પૂરવાનો છે અને તમારે ઈંટની પેટર્ન અહીંયા આપી છે એ પ્રમાણે તમારે લાલ રંગ પૂરીને પ્રશ્ન 7 પૂરો કરવાનો છે. પ્રશ્ન 8, 3 ઈંટની મદદથી ત્રિભુજ આકૃતિ બનાવો. તો તમારે આ પ્રમાણે ત્રિકોણ ઈંટોને મદદથી આકૃતિ દોરવાની છે. પ્રશ્ન 9, નીચે આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા તમને જૂની ઈંટો કીધી છે 1000 ઈંટોના 1200 રૂપિયા, ઈટાપુરની નવી ઈંટોના ભાવ 1000ના 1800 રૂપિયા અને બિકરાબાદની નવી ઈંટો જે તમને કીધી છે એના 1000 ઈંટોનો ભાવ 2000 રૂપિયા છે. જેના આધારે આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો પહેલો દાખલો છે કે જો શૈલેષભાઈને 5000 ઈંટાપુરની નવી ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા થશે. તો શૈલેષભાઈને ઈંટાપુરની ઈંટો ખરીદી છે. જો અહીંયા ઈંટાપુરની ઈંટોના આપણે નવી ઈંટોનો ભાવ કીધો છે 1000 ઈંટોના 1800 રૂપિયા કીધા છે. તો શૈલેષભાઈને તો 5000 ઈંટો ખરીદવી છે. તો આપણે અહીંયા પદ મૂકીને ગણીશું દાખલાની ગણતરી કે 1000 ઈંટોનો ભાવ આપણને આપ્યો છે 1800 રૂપિયા આપ્યો છે. તો શૈલેષભાઈને કેટલી ઈંટો ખરીદી છે? 500 ઈંટો ખરીદી છે. તો 500 ઈંટોનો ભાવ કેટલા રૂપિયા થાય એ આપણે શોધવાનું રહ્યું. તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે 1800 ગુણ્યા 500 છેદમાં લખીશું આપણે 1000. અહીંયા આપણે સમાન મીંડાના છેદ કાઢી નાખીશું. તો અહીંયા 2 મીંડા સમાન છે, અહીંયા 1800માંથી 1 મીંડું સમાન છે એટલે આપણે કાઢી નાખીશું. તો આપણી પાસે જવાબ વધ્યો 180 ગુણ્યા 5. એટલે આપણે 180 ગુણ્યા 5 આવ્યો, જેને આપણે ગુણાકાર દર્શાવીશું 180 ગુણ્યા 5. તો 0ને 5 વડે ગુણાકાર કરીશું તો 0 આવશે. 8 પંચા 40નું 0, બધી પડી 4, 5 એકા 5માં 4 ઉમેરીશું તો કેટલો આવશે? 9. તો 180 ગુણ્યા 5 એટલે 900 રૂપિયા થાય. એટલે આપણે જવાબ લખીશું કે 500 ઈંટાપુરની ઈંટ ખરીદવા 900 રૂપિયા ચૂકવવા પડે. બીજી ગણતરી છે, જો જતીનભાઈને 2000ની જૂની ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે. હવે આપણે જોઈએ, જૂની ઈંટો તમને કોષ્ટકમાં કીધી છે 1000 ઈંટનો ભાવ આપણને 1200 રૂપિયા કીધું છે. તો આપણે ફરી પદ મૂકી ગણતરી કરીશું કે 1000 ઈંટોનો ભાવ આપણને જૂની ઈંટનો ભાવ આપ્યો છે 1200 રૂપિયા આપ્યો છે. તો જતીનભાઈને કેટલી ઈંટો ખરીદી છે? 2000 ઈંટો ખરીદી છે. તો 2000 ઈંટોનો ભાવ આપણે કુલ કેટલો થાય એ શોધીશું. અહીંયા પણ ચોકડી ગુણાકાર કરીશું. 1200 ગુણ્યા 2000 છેદમાં 1000. તો અહીંયા આપણે સરખા 3 મીંડા જે આપ્યા છે એના આપણે છેદ કાઢી નાખીશું. તો હવે આપણી પાસે વધ્યા કેટલા? 1200 ગુણ્યા 2. તો આપણે એનો ગુણાકાર કરીએ તો 12 દુ 24 થશે અને એકમ દશકના 2 શૂન્ય મૂકીશું. 2400 રૂપિયા આપણો જવાબ આવશે. તો આપણે જવાબ લખીએ તો 2000 જૂની
ઈંટો ખરીદવા 2400 રૂપિયા ચૂકવવા પડે. ત્રીજો દાખલો, જો રજનીભાઈને 3000 બીકરાબાદની નવી ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા થાય? તો આપણે બીકરાબાદની ઈંટોનો ભાવ તમને કીધો છે. 1000 ઈંટોના કેટલા રૂપિયા કીધા છે? આપણને 2000 રૂપિયા કીધા છે. તો રજનીભાઈને કુલ કેટલી ઈંટો ખરીદવી છે? 3000 ઈંટો ખરીદવી છે. તો આપણે પદ મૂકીશું કે 1000 બીકરાબાદની ઈંટના ભાવ આપણને આપ્યો છે 2000 રૂપિયા. તો આપણે 3000 ઈંટો ખરીદવી છે. તો 3000 ઈંટોના આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આ પ્રમાણે તમારે પદ લખી ચોકડી ગુણાકાર ફરી કરવાનો છે આ પ્રમાણે. અને આ 1000 જે વધ્યા એ આપણે છેદમાં લખીશું. ફરી પાછા સામાન્ય શૂન્યને આપણે છેદ કાઢી નાખીશું. હવે આપણી પાસે વધ્યા 2000 ગુણ્યા 3. તો અહીંયા 3 દુ 6 થશે અને એકમ દશક અને હજારનું શૂન્ય મૂકીશું. તો 6000 રૂપિયા આપણા થશે. તો આપણે જવાબ લખીને લખીશું કે બીકરાબાદની નવી ઈંટો ખરીદવા 6000 રૂપિયા ચૂકવવા પડે. તો આ પ્રમાણે તમારે દાખલાની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 પૂરું થાય છે. તમારે તમામ દાખલા સ્વાધ્યાય પોથીમાં ગણવાના છે.